રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. મિત્રો કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે મારી અવાજ ખરાબ છે, મારું ગળું બેસી ગયેલું છે, કફ થઈ ગયેલા છે અને મારે કંઈક ચટપટું નવું ખાવું છે. આજે આપણે બનાવવાનું છે ગ્રીન ચીલી મેક્રોની મસાલા બનાવવાનું છે. તો ગ્રીન ચીલી મેં લઈ લીધી 25 ગ્રામ, એટલે તીખી લવિંગિયા મરચાં છે એ લીધા છે, અને એક બાઉલ આપણે પાસ્તા લીધા છે જે સાદા આવે નાના એવા મેક્રોની બનાવવાની રીતે આપણે ચાલુ કરી દઈએ. મસાલા કરું, સોસ કરું, લસણ અને આદુ નાખીને ભરપૂર બનાવીશું સરસ. અડધું તપેલું મેં પાણી ગરમ મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે તો 2 ચમચી એટલું અંદર તેલ નાખી દેવાનું છે, અને જે મેક્રોની પાસ્તા નાના આવે આપણે એ નાખી દેવાનું છે, અને પાસ્તાને આપણે 10 મિનિટ ચડવા દેશું. પાસ્તા ચડી ગયા પછી આગળ કેવી રીતે બનાવવું છે પૂરો વિડીયો શેર કરું છું. તેલ નાખ્યું છે એટલે પાસ્તા ચોટશે નહીં અને સરસ મજાના છૂટા પાણીના અંદર ઉકળી અને રેડી. મિત્રો તમે જોઈ શકો છો આપણી મેક્રોની સરસ મજાની ચડી ગઈ છે અને ફૂલી ગઈ છે. તમને ચડી ગઈ એવી રીતના કેવી ખબર પડે? જો હું તમને બતાવું, આ આપણું પાણી છે એકદમ ઘટ થઈ જાય એટલે આપણી મેક્રોની રેડી થઈ ગઈ છે. પણ આજે આપણે એકદમ નવી રીતે બનાવું છું, તમને હોટલ સ્ટાઇલ શીખવાડું છું. એટલે આપણે આને પાણીના અંદર જ રાખવાની છે. સાઈડમાં મૂકી દઈશું તપેલું અને આપણે એનો મેક્રોનીનો વઘાર. મેક્રોની વધાર છે, હું તો ખાવાની જ છું, પણ મારા આડોશી પાડોશી માટે પણ હું બનાવું છું, નાના છોકરાઓ માટે. એટલે એક એલિમેન્ટનું તપેલું લીધું છે, એના અંદર આપણે 1 ચમચો ભરી અને તેલ ગરમ મૂકવાનું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. આપણે ઓછું બનાવવાનું હોય તો લોડાની કડાઈના અંદર બનાવો તો બહુ જ સરસ બને, પણ આજે થોડા વધારે છે એટલે તપેલાનો ઉપયોગ કર્યો છે. તો તપેલાના અંદર આપણે તેલ મૂકી દીધું છે. તેલને સરસ ગરમ થવા દઈશું. આપણે 2 ઇંચ જેટલો આદુનો કટકો રેસાવાળો હતો એટલે વાટી લીધો છે. 1 ગાંઠ લસણ લીધું છે અને લીલા મરચાં છે. કાળા મરી કૂટી લીધા છે 2 ચમચી. ઓરેગાનો થોડો નાખવાનો છે. 4 નંગ ડુંગળી છે, ઝીણી ઝીણી સવારી લીધી છે. થોડો આજનો મોટો નાખીશું ટેસ્ટમાં બેસ્ટ કરવા માટે. લીલા ધાણા છે અને સોસ આપણે નાખીએ એ હું તમને બતાવું છું. તેલ ગરમ થઈ ગયું છે. ઝીણી સમારેલી ડુંગળી, સમારેલું લસણ અને કૂટેલું આદું. ગ્રીન ચીલી, આ ગ્રીન ચીલી એટલે આપણે લીલા મરચા લવિંગિયા તીખા આવે લીધા છે. એકદમ ચટપટું બનાવવાનું છે આપણે, એટલે શરદી જુકામ ઉડી જાય એવું સરસ મજાનું બનાવવાનું છે. આજે મારું ગળું ખરાબ છે એટલે એકદમ ટેસ્ટી બનાવીશું આપણે. ડુંગળીને સરસ થોડી પિંક થવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો ડુંગળીનો ભાગ આપણે સરસ પિંક કલરનો થઈ ગયો છે. હવે આપણે મસાલા કરવાના છે. તો સૌથી પહેલા ગ્રીન ચીલી આવશે આના અંદર. મિનિમમ 3 થી 4 ચમચી એટલી નાખું છું, પણ તમારે ચમચીથી જ નાખવાનું છે. ઓછું વધારે તમારે જેટલું હોય એ પ્રમાણે નાખવાનું. વિનેગર નાખું છું 1 ચમચી. સોયા સોસ નાખવાનો છે આપણે 1 ચમચી મોટી. મીઠું નાખવાનું છે આપણે સ્વાદ પ્રમાણે. હવે આપણે આને મિક્સ કરી દેવાનું છે. આજનો મોટો નાખવાનો છે 1/2 ચમચી એટલો. હવે મિત્રો જે આપણા જે પાસ્તા છે ને એ ડાયરેક્ટ આવી રીતે નાખવાના છે. જુઓ, પાણીમાંથી સીધા આવી રીતે. મેં તમને કીધું હતું મેં ઘણા બધા બનાવે છે. આવી રીતે પાણીમાંથી કાઢતું જવાનું અને પાસ્તા આવી રીતે નાખતું જવાનું. કંઈ પણ જાતનો કલરનો ઉપયોગ નથી કરવાનો. ગ્રીન કલર થોડો નાખવો હોય તો તમે નાખી શકો છો, પણ જરૂર નથી, કેમ કે આપણે ઘર માટે બનાવીએ અને સેહતનું ધ્યાન રાખીને બનાવીએ એટલે કલરનો ક્યારેય ઉપયોગ ના કરવો. રેડી. હવે આપણે મિત્રો તમે જોઈ શકો છો પાસ્તા નાખ્યા પછી વાટેલા કચરા કારા મરી નાખવાના છે 1 ચમચી. 1/2 ચમચી ઓરેગાનો નાખવાનો છે. 2 ચમચી તલ નાખવાના છે શેકેલા. હવે આપણે મિક્સ મિક્સ મિક્સ. એકદમ જ્યુસી લાગશે તમને પાસ્તા, બહુ જ સરસ. આ મેક્રોની જ્યારે આપણે પાણીમાંથી લઈ સીધી નાખીને એટલે ખાવામાં બહુ જ મજા આવે. એકદમ સિમ્પલ રીત છે અને ટેસ્ટી છે, અને હેલ્થનું ધ્યાન રાખીને બનાવ્યું છે. આજે મારું ગળું ખરાબ છે એટલે જુઓ છે ઘણા બધા, એટલે આપણે ફેરવવામાં થોડી મુશ્કેલ પડે, પણ આપણે આવી રીતે સરસ મજાનું ફેરવી દઈશું. રેડી. હવે નાખવાના છે અંદર
લીલા ધાણા, એક નંગ ડુંગળી હતી એ પણ મેં અંદર કટ કરી લીધી હતી. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે. મેક્રોની પાસ્તા આપણા થઈ ગયા છે રેડી. તો સરસ મજાના સર્વ કરશું. આવી રીતે પ્લેટના અંદર હું નિખારું છું. મિત્રો મેક્રોની તો મેં સરસ મજાની સજાવી દીધી છે, પણ આપણે થોડી ડીશને એકદમ ન્યૂ રૂપ આપવા માટે આપણે આવી રીતના ટામેટા લીધું છે, એને મેં કટ કરી લીધું છે આવી રીતના પતલું પતલું. એનાથી આપણે સજાવીએ છીએ. ગ્રીન ચીલી મેક્રોની સરસ મજાની બની રેડી થઈ ગઈ છે. એકદમ જૂઠશે અને ટેસ્ટી છે. ઓકે મિત્રો, બાય બાય. કાલે મળી નવી રેસીપી સાથે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે.